નમઃ સમસ્તભૂતાનાં આદિભૂતાય ભૂર્ભુતે અનેકરૂપરૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે નિર્જલા એકાદશી. નિર્જલા નામ પરથી જ ખબર પડી જાય છે કે જળનો ત્યાગ કરવાનો છે. પણ શું જળનો ત્યાગ કરવો એ સરળ છે? અને જો ત્યાગ કરવો છે, સંયમિત રહેવું છે, તો સતત જો એનું જ ચિંતન કર્યા કરીએ છીએ આપણે કે પાણી મારે છોડવાનું છે, અને જો એ ચિંતન સાથે તમે આગળ વધી રહ્યા છો, તો સમજજો કે એ ખરા અર્થમાં ઉપવાસ નથી. કેમ આપણે આ સંયમિત થવાની જરૂરિયાત સાથેનું વ્રત આચરિત કરીએ છીએ? તો એના પાછળનું કારણ છે, જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિજ્ઞાન એવું સ્પષ્ટ રૂપે કહે છે કે 15 દિવસમાં એકવાર જો તમે નિર્જલ ઉપવાસી રહો છો તો શરીરના અંદરની જે ક્રિયાઓ છે એ વધારે સતેજ થઈ જાય છે. જે ડેડ સેલ્સ છે આપણા શરીર ઉપર રહેલા અથવા અંદર રહેલા, તો એ ડેડ સેલ્સ છે એને ખાવા માટે જે સારા જે પ્લેટલેટ્સ છે, જેને આપણે વ્હાઇટ સેલ કહીએ છીએ, એ વધારે પ્રબળ થઈ જાય છે અને એ એને ખાવાનું કાર્ય કરે છે અથવા એનો નાશ કરવાનું કાર્ય કરે છે. અને એના કારણે આપણી પાચન જે તંત્રતાની જે તંત્રિકાઓ છે એ વધારે સતેજ થઈ જાય છે અને પાચન તંત્ર સુધરી જાય છે. અને એટલા માટે ધર્મશાસ્ત્રોમાં દર મહિનામાં 2 વખતે એકાદશી તિથિ વ્યાપ્ત જોવા મળે છે. તો નિર્જલ એકાદશી કેવી રીતે કરવી જોઈએ? નિર્જલ એકાદશી કરવા માટે સવિતા સૂર્યનારાયણનો ઉદય થાય ત્યારથી માંડીને બીજા દિવસે સવિતા સૂર્યનારાયણનો ઉદય થાય ત્યાં સુધી નિર્જલ ઉપવાસી રહેવું પડે છે. અને એ જ સાચા અર્થનો નિયમ છે. પણ જો આપણે એ ના કરી શકતા હોય તો શરીરની પ્રકૃતિ સાથે શરીરના અનુબંધને જોઈને એ પ્રમાણે વર્તન કરવું જોઈએ. પણ જો એનાથી પણ વધારે જો આપણે પ્રબળતાથી નિયમને પાળવા માટે તત્પરતા દાખવતા હોઈએ તો દશમી તિથિના એકાદશીના નિયમના અનુસંધાને દશમી તિથિથી વ્યાપ્ત કરીને દ્વાદશીના પારણ સુધી નિર્જલ રહેવું જોઈએ. અને ત્યારે જ તમે એ ઉપવાસનો લાભ મેળવી શકો છો. તો આવો આપણે એ વ્રત કથાને સમજીએ. ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જ્યારે યુધિષ્ઠિર મહારાજ, પાંડવો, વેદવ્યાસજી ત્યાં બેઠા છે અને એ વખતે ભીમસેન પોતાના મનની વ્યથાને સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે પ્રભુ, આ પાંચાલી છે, અન્ય પાંડવો છે, ભગવાન વેદવ્યાસ છે, આ બધા જ વ્રત કરતા મેં જોયા છે. જપ તપ વ્રત વિધિ વિધાન એ ખૂબ સારી રીતે કરે છે. ભૂખ્યા રહીને કેટલા પ્રકારના તપ કરે છે. પણ એક હું છું, મારા શરીરમાં વૃક નામનો એક અગ્નિ રહ્યો છે, એટલા માટે મને વૃકોદર કહેવામાં આવે છે. એ જે વૃક નામનો જે અગ્નિ છે એ સતત પ્રબળ રહે છે અને એના કારણે થઈને હું ભોજન વિના રહી શકતો નથી. હું મારી જાતને સંયમિત કરવા જાઉં છું, પણ છતાંય હું ભોજન વિના રહી શકતો નથી. તો શું હું નરકનો ભાગી બનીશ? શું મારે મૃત્યુ પર્યંત નરકની યાતના ભોગવવી પડશે કેમ કે મેં એવા વ્રત કર્યા નથી? અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ વ્રતના નિયમ બતાવતા વખતે એવું સ્પષ્ટ રૂપે સમજાવે છે કે ના, વર્ષ દરમિયાન આ એકમાત્ર દિવસ એવો છે કે જ્યારે તમે નિર્જલ ઉપવાસ કરો તો વર્ષ દરમિયાનની જે એકાદશી છે એ બધાનું ફળ આપણને મળી શકે છે. અને ભીમસેન એ વ્રત કરવા માટે તત્પરતા દાખવે છે અને એમને એ એકાદશીનું પુણ્ય મળે છે. તો અહીંયા સમજવાની વાત એ છે કે એકાદશી નિર્જલ રહીને કરવા કરતાં સંયમિત રહીને કરવા માટે અહીંયા કટિબદ્ધતા દેખાડવામાં આવી રહી છે. આપણે ભીમસેનનો દાખલો એટલા માટે રહી રહ્યા છે કેમ કે ભીમસેન એ પોતાની એક આદત જે વધારે ભોજન લેવાની છે એના કારણે બંધાયેલો છે. અને જો દાખલો લેવા જઈએ તો એવું સ્પષ્ટ રૂપે સમજાય છે કે માનો કે આપણે કથાના પંડાલમાં બેઠા છીએ અથવા કોઈ સભાગૃહમાં બેઠા છીએ, તો એક નાની આપણી આદત જો પડીકીની હોય કે મસાલાની હોય કે અન્ય કોઈ વસ્તુની હોય, તો એ સભાગૃહમાં કે કથાના પંડાલમાં જો પણ આપણે બેઠા છીએ તો એ આ 6 ફૂટના માણસને એ સમય આવે એટલે સૂચન કરે છે કે ઊભા થાઓ, બહાર જાઓ અને જે તમને જોઈએ છે એને તમે સ્વીકારી લો. તો આ આદતો પર સંયમ મુકાવવા માટેનો જે નિયમ છે એ
નિર્જલ એકાદશી છે. અને એટલા માટે આ વ્રત કથા આપણને ખૂબ સ્પષ્ટતાથી એવું સમજાવે છે કે આજના દિવસે કરેલો સંયમ જીવન પર્યંત ચાલે ત્યારે ખરા અર્થમાં નિર્જલ એકાદશી થતી હોય છે. દ્વાદશીના દિવસે જ્યારે તમે પારણ કરો છો ત્યારે ભગવાન સાંબ સદા શિવના મંદિરમાં પાણીનો ઘડો લેવાનો છે, એના ઉપર કોળિયું રાખવાનું છે અને કોળિયા ઉપર કે પરણાયા ઉપર એ શ્રીફળ અથવા કેરી જે દાનના માટે સૌથી શ્રેષ્ઠ છે અને એ લઈ જઈને ભગવાનના આગળ અર્પણ કરવાનું છે. અને ત્યાં સદક્ષિણાકમ જ્યારે તમે દ્વાદશીના દિવસે આ દાન કરશો ત્યારે તમારા વ્રતનું પારણ થયેલું ગણાશે. અને એ દ્વાદશીના દિવસે સુયોગ્ય વ્યક્તિઓને દાન કરવાથી પણ તમારું મંગલ થશે. આને જલ જીલણી એકાદશી પણ કહેવામાં આવે છે. ભીમને આ દિવસે એકાદશીનું વ્રત કર્યું છે એટલા માટે એને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. નિર્જલ ઉપવાસ રહેવા હોવાના કારણે તેને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે. અને ત્રીજું જેનું નામ છે એ જલ જીલણી એકાદશી છે. એટલે કે પાણીનો સુયોગ્ય ઉપયોગ કરો, એનો સંગ્રહ કરો અને એના થકી ભગવાન ઉપર અભિષેક કરો. જલને જીલવું એનો સાચો અર્થ છે. એટલા માટે જલ જીલણી એકાદશી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. ખરા અર્થમાં જલ ક્યાં ક્યાં ઝીલી શકાશે? આચમન રૂપે ઝીલી શકાશે, ભગવાન શિવ અથવા અન્ય દેવોના અભિષેક રૂપે ઝીલી શકાશે. અને એ પૃથ્વીના તળમાં જાય છે એટલે પૃથ્વી પણ એનો સંગ્રહ કરે છે. જે અભિષેક તમે ભગવાન ઉપર કર્યો છે, આપણા દિવ્ય મંદિરોના આજુબાજુમાં એવી વ્યવસ્થા હતી જ કે જ્યાં સોસ કૂવા કે પાતાળ કૂવા રાખેલા છે કે ત્યાં પાણીનો જમીનમાં સંગ્રહ થાય છે. એટલા માટે જલ જીલણી એકાદશી પણ આજના દિવસને કહેવામાં આવે છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણનું સાનિધ્ય લેતા લેતા આપણે ઈશ્વરનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકીએ, ઈશ્વરની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ, ધર્મશાસ્ત્રોએ બતાવેલા રસ્તાઓને અનુસરી શકીએ. એ જ અભ્યર્થના સાથે ભગવાન આપણને કૃપા કરનાર બને, આપણા સૌનું મંગલ કરનાર બને. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.